લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાને રાખી સુરેન્દ્રનગર ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે લોકસભાના પ્રભારી ડોક્ટર અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના ઉમેદવારો 5 લાખથી વધુ મતોની લીડથી જીત હાંસલ કરે તેવું આ તકે આહવાન પણ કરવામાં આવ્યું હતું। તેમજ સુરેન્દ્રનગર લોકસભા બેઠકને વધુ મજબૂત કરવા પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ ટકોર પણ કરી હતી। ત્યારે યોજાયેલ આ સભામાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો તેમજ પ્રમુખ મંડળના હોદ્દેદારો, રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર લોકસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા સભાને વર્ચ્યુઅલી સંબોધન પણ કરવામાં આવ્યું હતું। તેમજ ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરભાઈ ઠકરાર, સુરેન્દ્રનગર લોકસભાના પ્રભારી ડોક્ટર અનિલભાઈ પટેલ તેમજ સુરેન્દ્રનગર લોકસભાના સંયોજક નિલેશભાઈ શેઠ અને સુરેન્દ્રનગર લોકસભાના ધારાસભ્યો તેમજ પ્રમુખો, મહામંત્રીઓ તેમજ કાર્યકર્તા ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। આજે રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીના નેતૃત્વમાં દેશના રાજનૈતિક ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક જ દિવસે ગુજરાતની 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું, જેના ભાગ પૈકી સુરેન્દ્રનગર કાર્યાલયમાં આદરણીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને અમારા પ્રદેશના મંત્રી ઝવેરભાઈ ઠકરારની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। આ કાર્યાલય આવનારા સમયમાં સુરેન્દ્રનગર લોકસભા સીટ 5 લાખ કરતાં વધુ મતથી જીતવું, આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં 50% કરતાં વધુ મત પ્રાપ્ત કરવા, ગઈ વખત કરતાં પણ દરેક બૂથમાં મતદાનની ટકાવારી વધારવી અને કુલ મળીને દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આવનારા સમયમાં 2024માં દેશમાં ફરી એક વખત ગઈ વખત 2019 કરતાં પણ વધારે બહુમતીથી વધારે સીટો પ્રાપ્ત કરીને દેશના અનેક રાજ્યોમાં સીટો પ્રાપ્ત કરીને આવનારા અમૃતકાળમાં આદરણીય નરેન્દ્રભાઈનું જે સપનું છે, કારણ કે આ 2024ની ચૂંટણી એ અમૃતકાળના ગાળાની સૌપ્રથમ લોકસભા ચૂંટણી છે। એમાં એ સ્વપ્નું, એનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે સુરેન્દ્રનગર લોકસભા સીટના દરેક વિધાનસભા સીટના કાર્યકર્તાઓ, સંગઠનના લોકો, ચૂંટાયેલા લોકોએ એક પ્રતિજ્ઞા લીધી છે કે આવનારા સમયમાં અમે તન, મન, ધનથી સંપૂર્ણ સમય રાષ્ટ્રના વિકાસમાં, દેશના વિકાસમાં અને વિકસિત ભારતમાં અમારું પણ કણ-કણનું યોગદાન આપીશું। કયા મુદ્દાને લઈને મત માંગવા જશો? ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે વિકસિત ભારતનું આયોજન થયું છે, 2014 પછીની દેશની પરિસ્થિતિમાં જે નિર્માણ થયું છે, જે પરિવર્તન થયું છે, એની અનુભૂતિ આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને આસામથી કચ્છ સુધી દેશની જનતા અનુભવી રહી છે। સુરેન્દ્રનગરને આગામી લોકસભાની ટિકિટ જાતિવાદના આધારે આપવામાં આવશે કે સારો નીડર આગેવાનને આપવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ જ્ઞાતિ, જાતિ, સમાજ, ધર્મથી ઉપર હોય છે અને એમણે કહ્યું છે કે મારી સરકાર યુવા, મહિલા, ગરીબ અને કિસાન એ 4 જાતિ માટે કામ કરી રહી છે, જેમાં કોઈ જ્ઞાતિ, જાતિ, પ્રાંત હોતો નથી। भारत माता की जय।